યમરાજનો ઇતિહાસ. યમરાજ હિન્દુ ધર્મમાં મૃત્યુના દેવતા તરીકે જાણીતા છે. તેઓ ધર્મના પુત્ર છે અને આત્માને તેના કર્મો પ્રમાણે ન્યાય આપનારા દેવતા છે. યમરાજને ધર્મરાજ, પિતૃરાજ, કાળ અને મૃત્યુદેવ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. યમરાજના પિતા સૂર્યદેવ અને માતા સંજ્ઞા દેવી છે. તેમની બહેનનું નામ યમુના દેવી છે. તેમની પત્નીનું નામ ધુમ્મૂર્ણા અથવા શબ્દા દેવી તરીકે કહેવાય છે. યમરાજ પાસે એક ભયંકર દેખાવવાળો ભેંસ મહિષ વાહન છે, જેના પર તેઓ સવાર થઈને આત્માને લઈ જાય છે. યમરાજનો મુખ્ય ધર્મ છે જીવના કર્મો અનુસાર મૃત્યુ પછી તેનો ન્યાય કરવો. તેઓ દરેક જીવના સારા અને ખરાબ કર્મોનું હિસાબ રાખે છે. આ કામમાં તેમને ચિત્રગુપ્ત દેવ મદદ કરે છે. ચિત્રગુપ્ત દેવ દરેક જીવના જન્મથી મૃત્યુ સુધીના કર્મો લખે છે. સારા કર્મવાળા આત્માને સ્વર્ગ મળે છે. ખરાબ કર્મવાળા આત્માને નરકમાં દંડ મળે છે. યમરાજનું શરીર ગાઢ કાળા રંગનું છે. તેમના હાથમાં દંડ, ડમરુદંડ અને પાસા ફંદો હોય છે. તેઓ ભેંસ પર સવાર રહે છે. તેમના દૂત યમદૂત કહેવાય છે, જે આત્માને મૃત્યુ પછી યમલોકમાં લઈ જાય છે. યમરાજનું નિવાસસ્થાન યમલોક છે, જેને પિતૃલોક પણ કહેવામાં આવે છે. અહીં આત્માને તેમના જીવન કર્મો અનુસાર ન્યાય મળે છે. યમરાજ ત્યાં ધર્માધીશ તરીકે બેઠા રહે છે. ઋગ્વેદમાં યમરાજનો ઉલ્લેખ પ્રથમ મનુષ્ય તરીકે થાય છે, જેમણે મૃત્યુનો અનુભવ કર્યો અને પછી મૃત્યુ પછીના લોકનું રાજ્ય સ્થાપ્યું. ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં યમરાજને કર્મફળ આપનારા દેવતા તરીકે વર્ણવ્યા છે. મહાભારતમાં યમરાજે ધર્મરાજ યુધિષ્ઠિર તરીકે અવતાર ધારણ કર્યો હતો. એક લોકપ્રિય કથા પ્રમાણે એકવાર યમરાજ તેમની બહેન યમુનાના ઘરે ગયા. યમુનાએ ભાઈએ સ્નાન કરાવ્યું, તિલક લગાવ્યો અને પ્રેમથી ભોજન કરાવ્યું. તે પ્રસંગથી ભાઈબીજ યમદ્વિતીય તહેવારની શરૂઆત થઈ. તે દિવસે જે બહેન પોતાના ભાઈને તિલક લગાવે છે, તેને યમરાજ તરફથી લાંબુ આયુષ્ય મળે છે. જીવનમાં સારા કર્મ કરો, સત્ય બોલો અને ધર્મના માર્ગે ચાલો. મૃત્યુ પછીના ફળ એ જ કર્મ પર આધારિત છે. યમરાજ માત્ર મૃત્યુના દેવતા નથી, પરંતુ ન્યાયના રક્ષક છે. તેમનું કાર્ય આત્માને કર્મો પ્રમાણે યોગ્ય સ્થાન આપવાનું છે, સ્વર્ગ કે નરક. તેથી હિન્દુ ધર્મમાં યમરાજનો ઉલ્લેખ ન્યાય, ધર્મ અને સત્યના પ્રતીક રૂપે થાય છે.